આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્રે ચાણોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે 51 સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારના 16 બટુકનો આ યજ્ઞો પવિત્ર સંસ્કારમાં જોડાયા હતા, જેને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવે છે। સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે નવદેવોનું આહ્વાન કરી યજ્ઞોપવિત્ર ધારણ કરવામાં આવે છે। આ સંસ્કાર પછી દિગ્ગજ પ્રાપ્ત થાય છે, જનોઈને શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે। ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સભાનતા અને સજાગતા જાળવવામાં હોય છે। જનોઈમાં બટુકોને વેદ રક્ષાનો દંડ આપવામાં આવ્યા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમજાવ્યું છે। પાઠશાળાના સંકુલમાં યોજાયેલા નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત્ર કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ અને વિધાનસભા દંડક બાલુ શુક્લ, યુવા ભાગવત કથાકાર નયન શાસ્ત્રી, સંસ્થાના પ્રમુખ ગૌરવભાઈ ભટ્ટ, પાઠશાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી, બાલકૃષ્ણ ગુરુજી, અનિલજી ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તાલીમો તેમજ સંસ્કૃત ભાષામાં પારંગત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહન કરી નિઃશુલ્ક યજ્ઞોપવિત્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। तुल्यानाय स्वाहा अनुदानाय स्वाहा। जनोईनी विधि शुरुआत थाय। आयोजन छे खूब सुंदर, बधाए भोजननी व्यवस्था करी। भोजन मानव मूकी दीजिए। શ્રી જાંબુ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદ મુકામે 51મો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે। આ કાર્યક્રમની અંદર 16 બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ પવિત્ર સંસ્કારનો લાભ લીધો છે। આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાલુભાઈ શુક્લ, જે મુખ્ય દંડક છે, તેઓ પધાર્યા હતા। એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા, તેમજ નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા। સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી। સાથે સાથે જાંબુ બ્રાહ્મણ સમાજના તમામ પધારનાર તમામ સર્વેને, ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ। તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞ પવિત્રને સાર્થક કરવા માટેના પ્રયત્ન કર્યા છે। સૌનો આભાર।